આજના આ યુગને કયો યુગ કહેવો તે ખૂબ જ અઘરું છે। 2022થી 2025 સુધીમાં મોટો બદલાવ। મિત્રો સાવધાન, પૈસા વાપરતા પહેલાં 100 વાર વિચાર કરજો। આજે માણસ પાસે પૈસા વાપરવા માટેના હજારો રસ્તા ખુલે છે, પરંતુ કમાવા માટે ધીરે ધીરે બધા જ રસ્તા બંધ થતા જાય છે। 1 કલાક માટે પણ આરામ કરવા માટે બેસો તો લખી રાખજો, આવનારો સમય આપના માટે ખૂબ જ કષ્ટદાયી બની જશે। આજના ઇન્ટરનેટના જમાનામાં માણસે મશીન બન્યા વિના છૂટકો નથી। રોજ રોજ વધતા જતા ભાવ આસમાને પહોંચી ગયા છે। ઘરના દરેક વ્યક્તિને કમાઈને ખાવાનો સમય પાકી ગયો છે। મુદ્દાની વાત કરીએ, તમારી પાસે કમાવા માટેના રસ્તા ધીમે ધીમે બધા જ બંધ થવા લાગ્યા છે। સેલ્સ રિપ્રેઝેન્ટેટિવ, દલાલી, ડિસ્ટ્રીબ્યુટર, રિટેલરો, ગંજના નાના મોટા વેપારીઓ આ તમામ બંધ થવાના આરા પર આવી ગયા છે। અત્યારે ફોન કે ઇન્ટરનેટથી કોઈ પણ ઇન્ડસ્ટ્રીઝ કે મેન્યુફેક્ચરિંગ કંપની હવે ડાયરેક્ટ ખરીદનારને વેચાણ કરી શકે તેવા ઉપકરણો આવી ગયા છે। પહેલાં એક કંપનીમાં 8થી 10 રિપ્રેઝેન્ટેટિવ, ડિસ્ટ્રીબ્યુટર, રિટેલરોથી લઈ કસ્ટમર સુધીના હજારો પરિવાર કમાતા હતા અને તેનાથી મોટું ગુજરાન ચલાવતા હતા। આજે સદંતર બંધ થવાના આરે ઉપર છે। મોટા મોટા મોલ ખુલી જતા કંપની ખુલ્લે આમ ભાવમાં બાંધછોડ કરી પોતાની પ્રોડક્ટ વેચી દેશે, જેમાં વચ્ચે હવે કોઈ દલાલોની જરૂર પડતી નથી। ચાલતા ઘર, ફ્લેટ, બંગલો લોકોની પાછળ બુક કરાવી દોડવાની જે એક ફેશન ચાલી રહી છે, પોતાની રહેમ મૂડી ભરી દેવી પછી હપ્તો ભરીશું, હાલની આવક સામે બધા ગણિત આવનારા 2 વર્ષ માટે ખોટા પડશે। નહીં ભરાય રૂપિયો તો પાછા આવી જશે, એ ગણિત પણ ખોટું પડશે। આપણા બાપ દાદા એક ઘરમાં 10 સંતાનોને પરણાવ્યા, પણ તેઓ ક્યારેય મોટા ટેન્શનમાં જીવ્યા નથી। આ વાત પર સતત ધર્મગુરુઓએ ખાસ ભાર મૂકીને દરેકને આવનારા 2 વર્ષ માપમાં રહેવા જણાવ્યું છે। હોટલો, મોટેલો, હરવા ફરવા ઉપર સંપૂર્ણ કાપ મૂકીને આપની તમામ મૂડીને હાથ પર રાખજો, આગળ બહુ કામ લાગશે। ખાવા પીવાના, હરવા ફરવાના, પહેરવા ઓઢવાના ખર્ચામાં કાપ મૂકો। કોઈ એજન્ટો, દલાલોની મીઠી વાણીમાં આવી જઈને કે ઓનલાઈનના ઓમલી પીપળીમાં ભરમાયા વિના ખોટી ઉછલકૂદ બંધ કરી જે છે તે સાચવીને બેસજો। ક્યાંય કોઈ બાના ટોકન આપ્યા હોય તો એટલેથી અટકી જજો, નહીંતર ગોત્યા જડશો નહીં અને ભરેલી મૂડીનું વ્યાજ જેમાંથી રોટલા નીકળે છે તે પણ તોડશો। બચત ફરજિયાત કરવાની બધા સભ્યોને ટેવ પાડશો, બાળકોને પણ શીખવો। આગળ આવી રહેલો સમય મગજમાં રાખવો। ટૂંકમાં અત્યારે જોવા જઈએ તો 30થી 40% માણસો નકામા એટલે કે ધંધા વગરના બની ગયેલા છે। મુદ્દાની વાત કરીએ તો પરિવારના 5 સભ્યો, બધા સભ્યો પાસે 5થી 10 હજારનો મોબાઈલ ઇન્સ્ટ્રુમેન્ટ, એક વધારાનો ખર્ચ, દરેકે દર મહિને રિચાર્જ એ વધારાનો ખર્ચ, ઇન્ટરનેટ તથા ટીવીનો ખર્ચ, પરિવારના દરેકની પાસે 2 વ્હીલર કે 4 વ્હીલર હોવું એ એક સ્ટેટસ ગણાય છે, એ એક વધારાનો ખર્ચ, દરેક સાધનોમાં પેટ્રોલ તથા ડીઝલ અને રિપેરિંગનો ખર્ચ। પહેલાં પરિવારના દરેક સભ્યોને એક જ હોલમાં બેસીને એક પંખા નીચે વાતો કરતા હતા, જ્યારે અત્યારે બધાને પોતાની પ્રાઇવસી જોઈએ છે, અલગ અલગ રૂમમાં બેસીને મોબાઈલ પર વાતો કરતા હોય છે। LED આવતા છતાં પણ લાઇટનું બિલ વધી ગયું છે। ખાવા પીવા, પાર્ટીમાં, બર્થડે કે મેરેજ એનિવર્સરીનો દેખાડો વધી ગયો છે। મોભો બતાવવામાં લોકો મન મૂકીને પૈસાનો ખર્ચ કરતા હોય છે। સાથે સાથે પિઝા, બર્ગર, હોટડોગ જેવી દિવસે દિવસે કેટલાય દિવસોના કંપનીએ બનાવેલા વાસી ખોરાક ખાવાની પ્રથા બની ગઈ છે। નેચરલ અને વિટામિન્સવાળા ખોરાકો ધીમે ધીમે સદંતર ખત્મ થઈ ગયા છે અને તેથી જ ડૉક્ટરોના દવાખાના ધમધોકાટ ચાલે છે। ટૂંકમાં કહીએ તો માણસ પાસે આજે જે પૈસા કમાવા માટેના બધા જ સોર્સ મર્યાદિત બની ગયા છે અને વાપરવાના હજારો રસ્તા ફરજિયાત બની ગયા છે। માટે જ એક પણ મિનિટ બગાડ્યા વિના પૈસાની ફક્ત આવક શરૂ કરતા શીખો। વાપરવાનું મર્યાદિત રાખો, નહીંતર
2025માં શોધ્યા નહીં જડો એ નિશ્ચિત છે. મિત્રો, જો આ વિડીયોથી તમને થોડી ઘણી પણ હેલ્પ થઈ હોય તો પ્લીઝ વિડીયોને લાઇક, શેર અને આવા વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરો તો તે પણ આ વિડીયોના માધ્યમથી ઘણું બધું શીખી શકે છે.